બહુચરાજીથી વરાણા ખોડિયાર માતાએ પદયાત્રિક સંઘને અજાણ્યા વાહન ચાલકે કચડ્યા, 3ના મોત, 5 અતિ ગંભીર. હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 4ની હાલત અતિ ગંભીર છે. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે હારીજ ચાણસ્મા હાઈવે પર દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહન ચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં 2 મહિલા અને 1 કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 5થી વધુ ઈજાગ્રસ્ત થયા છે, જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4ની હાલત અતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પૂજાબેન જયરામજી, ઉંમર 20 વર્ષ, રોશનીબેન જગાજી, ઉંમર 16 વર્ષ, શારદાબેન કડવાજી, ઉંમર 62 વર્ષ. આ 3નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પગપાળા સંઘને અજાણ વાહન ચાલકે મારેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે માતાજીનો રથ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઈ ગયો હતો. આ અંગે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.